જોઈશું સમાચાર વિસ્તારથી। અંબાજીથી ઉમરગામ સુધીની વન સેતુ ચેતના યાત્રા રાજ્યના 13 જિલ્લાના 25 તાલુકા થઈ 1000 જેટલા કિલોમીટરની યાત્રા કરશે, જેનો પ્રારંભ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ નવસારી જિલ્લાથી કરાવ્યો। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી પહોંચ્યા બાદ સૌથી પહેલા નવસારીના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા ઉનાઈ ખાતે પહોંચતા જ હાજર લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા, એમનું અભિવાદન કર્યું હતું। જય શ્રી રામના નારા લાગતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નવસારી સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ જય શ્રી રામના નારા લગાવ્યા હતા। ત્યારે નવસારી સાંસદ સી.આર. પાટીલે લોકોને અયોધ્યા જવા આમંત્રણ આપ્યું હતું। સૌપ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાંસદા તાલુકાના ઉનાઈ માતાજીના મંદિરે દર્શન કરીને માતા ઉષ્ણ અંબાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજીથી ઉમરગામ સુધીની વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ નવસારીના વાંસદાના ગાંધી મેદાનથી ખાતેથી કરાવ્યો હતો। આજે વન સેતુ ચેતના યાત્રા ઉમરગામથી અંબાજીની શરૂઆત આજે અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી પાટીલ સાહેબ ઉનાઈ માતાના દર્શન કરીને આ યાત્રાની શરૂઆત કરવાના છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વન બંધુ કલ્યાણ યોજના જે એની શરૂઆત કરી અને એ 15,000થી જે શરૂઆત કરીને જે 1 લાખ રૂપિયા કરોડનું જે બજેટ છે એ બજેટની અંદર જે આદિવાસી લોકોનું કલ્યાણ થયું 20 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે આદિવાસી લોકોના જે કામો કર્યા છે, ગુજરાતના આદિવાસી ભાષાની અંદર પણ ખૂબ લોકોમાં જાગૃતિ આવે, આધ્યાત્મિક સાથે લોકો જોડાય એવા એક સંકલ્પ સાથે વન સેતુ ચેતના યાત્રા અમારા સરકાર તરફથી જ્યારે આજથી પ્રારંભ થઈ રહ્યો છે। ઉનાઈ માતાજીના મંદિરે દર્શન કર્યા અને ત્યાં પણ રામલલ્લાનું જે અમારું જૂનું પુરાણું મંદિર હતું એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને એની જન્મભૂમિ પર ત્યાંથી અત્યારે આપણા મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ અહીંયા સભામાં આવી રહ્યા છે। સભાને સંબોધીને આ વન સેતુ ચેતના યાત્રાના રથને અને રથમાં જ આ યાત્રામાં જોડાવાના લોકોને લીલી ઝંડી આપીને અહીંયાથી પ્રસ્થાન કરાવશે। અંબાજીથી ઉમરગામ સુધીની વન સેતુ ચેતના યાત્રા રાજ્યના 13 જિલ્લાના 25 તાલુકા થઈ 1000 જેટલા કિલોમીટરની યાત્રા કરશે, જેનો પ્રારંભ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ નવસારી જિલ્લાથી કરાવ્યો હતો। આ સમયે નવસારી સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ મુખ્યમંત્રી સાથે પહોંચ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ નવસારીના ઉનાઈ યાત્રાધામ ખાતેમાં ઉષ્ણ અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત મંદિરમાં સાવરણો ફેરવ્યો હતો અને સફાઈ કરી મોદીની અપીલનું અનુકરણ કરીને લોકોને સફાઈ પ્રત્યે જાગૃત થવા સાંકેતિક અપીલ કરી હતી। મુખ્યમંત્રી દ્વારા ઉનાઈ માતાજી મંદિરની બાજુમાં બિરાજમાન ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, જાનકીજીના પૌરાણિક મંદિરનું અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે પુનર્દ્વાર થવાનું છે, તેનું ખાતમુહૂર્ત કર્યું હતું। ભરૂચ ખાતે 20 જાન્યુઆરીના રોજ ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો દિલ ધડક એર શો થવા જઈ રહ્યો છે। ત્યારે સૂર્યકિરણ એરોબેટિક ટીમ ગત રોજ સુરત ખાતે પહોંચી હતી। આ ટીમ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેથી સુરતનું આકાશ ફાઇટર પ્લેનના અવાજથી ગુંજી ઉઠ્યું હતું। 20 જાન્યુઆરીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચના દહેગામ ખાતે 15 થી 16:30 કલાક સુધી ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો દિલ ધડક એર શો યોજાનારો છે। જે એર શોના રિહર્સલ કરવામાં સૂર્યકિરણ એરોબેટિક ટીમના ફાઇટર પ્લેને સુરતના ગગનને ગજાવ્યું હતું। ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ 9 ફાઇટર પ્લેનની છે, જેની સ્થાપના 1996માં થઈ હતી। શરૂઆતમાં ટીમ કિરણ નામના પ્રમાણમાં ધીમી ગતિના ટ્રેનર જેટ પ્લેન સાથે 2011 સુધી એર શો કરતી હતી। સૂર્યકિરણ ટીમને 2011 બાદ વિખેરી નાખવામાં આવી હતી અને 2017માં એનું ફરી ગઠન કરવામાં આવ્યું હતું। 2017થી સૂર્યકિરણ ટીમ હોક MK-132 નામના એડવાન્સ જેટ ટ્રેનર એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે। આ જ એરક્રાફ્ટ દ્વારા આગામી 20મી તારીખે ભરૂચ મુકામે ભવ્ય એર શોનું આયોજન કરાયું છે, જેની હાલ પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે।
સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વિરોધ પક્ષે બૂટ મોજાના વિતરણથી લઈને શિક્ષકોની ભરતી અંગેનો મુદ્દો ઉછાળી કામને લઈને વિરોધ કર્યો હતો. સાથે જ પ્રવાસમાં વિદ્યાર્થીઓને નહીં લઈ જવામાં આવતા હોવાના મુદ્દે વિરોધ કર્યો હતો. સાથે જ 22મીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રજા જાહેર કરવાની માંગ કરી હતી. જ્યારે શાસક પક્ષે કહ્યું કે આ દિવસે શાળામાં ઉજવણી થાય તેમજ વિવેકાનંદની જેમ ભગવાન રામનું ચિત્ર આપવાની માંગ કરાઈ હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા આજે તોફાની બની હતી. વિપક્ષે સામાન્ય સભામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે શાળામાં રજા રાખવાની માંગ સાથે વિદ્યાર્થીને પ્રવાસમાં નહીં લઈ જવાની વાતને લઈને અને બૂટ મોજા આપવાની વાતને લઈને હોબાળો મચાવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા રાકેશ હિરપરાએ કહ્યું કે જાન્યુઆરી મહિનો આવી ગયો છે, તેમ છતાં વિદ્યાર્થીઓને બૂટ મોજા આપવામાં આવ્યા નથી. સાથે જ યુનિફોર્મ પણ અપાયા નથી. વિતરણ હજુ થયું નથી. વર્ષ પૂર્ણ થાય તેમ છતાં કોઈ કામગીરી નથી થતી. તેથી આ એજન્સીની કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ સહિતના મુદ્દે વિરોધ કરાયો છે. બૂટ મોજા અને યુનિફોર્મ આપણે જાણીએ છીએ કે બૂટ મોજા અને યુનિફોર્મ એ દર વખતનો માથાનો દુખાવો છે, અને એ જે કંપનીઓ વારંવાર ગેરરીતિઓ કરે છે, વારંવાર પોતાનો માલ સપ્લાય પૂરો પાડતા નથી, એની એ જ કંપનીઓને રિપીટેડ લાખો રૂપિયાના કરોડો રૂપિયાના વર્ક ઓર્ડર આપવામાં આવે છે. તમને હજી પણ સમિતિએ જે નવો વર્ક ઓર્ડર આપ્યો છે, જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં એની સપ્લાય કરવામાં આવશે. વિચારો, એપ્રિલમાં તો વર્ષ પૂરું થઈ જાય, એટલે કે વર્ષ પૂરું થવાને 2 મહિના 2.5 મહિના બાકી રહી, ત્યારે બાળકોને બૂટ મોજા આપવામાં આવશે. આ વહીવટ છે. 24મી જુલાઈના રોજ સમિતિ આ બંને એજન્સીઓને વોર્નિંગ આપે છે કે તમે તમારું કામ બરાબર કરતા નથી. હજુ સુધી 7,500 બાળકોને બૂટ મોજા નથી મળ્યા, 4,500 બાળકોને યુનિફોર્મ નથી મળ્યા. એમ છતાંય વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ જ્યારે એને આપવામાં આવે છે, ત્યારે વર્ક પૂરું કર્યાની તારીખ 24 જુલાઈ પહેલાંની મારી દેવામાં આવે છે, અને એમાં લખી પણ દેવામાં આવે છે કે વર્ક ઇઝ સેટિસ્ફેક્ટરી, તમે સમયસર કામ કર્યું છે અને ખૂબ સારું કામ કર્યું છે. વિપક્ષના હોબાળા બાદ શાસક પક્ષના નેતા ધનેશ શાહે કહ્યું કે વિપક્ષ દ્વારા મૂકવામાં આવેલા આરોપ સદંતર ખોટા છે. બૂટ મોજાના વિતરણ યથાવત રીતે થઈ રહ્યા છે. સાથે જ 21 કામની ચર્ચા પારદર્શક રીતે કરવામાં આવી છે. વિપક્ષ દ્વારા પ્રાથમિક શિક્ષકોના વિરોધ કરવામાં આવી રહ્યો છે, તે ખોટી વાત છે. શિક્ષકોની ઘટની બાબતે પાલિકામાં રજૂઆત કરી, જેમાં 100% ખર્ચે પાલિકા શિક્ષકો ફાળવ્યા છે. વિરોધ પક્ષના જે સભ્ય છે રાકેશભાઈ હિરપરા, એની તમામ વાતોને ખોટી રજૂઆતો કરે છે. તમે જોઈ શકો છો, સમયસર બૂટ મોજા, યુનિફોર્મ, સારામાં સારી કંપની લિબર્ટીના બૂટ મોજા આપવામાં આવેલા ને સારામાં સારું યુનિફોર્મ. કોઈ વાલી, વિદ્યાર્થી કે પ્રજાની કોઈ ફરિયાદ નથી, અને સમયસર અમે તમામ શિક્ષણ સમિતિના સભ્યો સાથે મળીને કાર્યવાહી કરીને સમયસર વિદ્યાર્થીને બૂટ મોજા, યુનિફોર્મ આપીએ છીએ. અરે એ ક્વોલિટીનો રિપોર્ટ અમે રેન્ડમી યુનિફોર્મ, બૂટ મોજાનો રેન્ડમી લઈએ છીએ સ્કૂલમાં જઈને, અને એનો ટેસ્ટિંગ રિપોર્ટ કરાવેલો છે ને એનો ફાઇલમાં લેબોરેટરી રિપોર્ટ છે. અરે ફાઇલમાં બધું જ છે. દરેક જે એજન્ડાના જેટલા કામ હોય ને એ તમામ કામોની ફાઇલો મૂકવામાં આવે છે, તમામ જોઈ શકે છે. સુરત શિક્ષણ સમિટ હંમેશા કોઈક ને કોઈક કારણને લઈને વિવાદમાં રહીને દરેક સામાન્ય સભામાં વિપક્ષના નિશાના પર રહે, ત્યારે શાસક પક્ષને ક્યાંક ને ક્યાંક નાની મોટી બાબતોને લઈને વિપક્ષ કહેવાનો કોઈ પણ મોકો છોડતી નથી. ત્યારે આવનારા સમયે પક્ષ વિપક્ષ એક થઈ બાળકોના ભવિષ્યને વધુ મજબૂત બને તેવી નક્કર કામગીરી કરે એવી આશા રાખીએ છીએ. માંગરોળ તાલુકામાં આવેલા કુંવારડા ગ્રામ પંચાયતમાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પાસ થઈ ગઈ, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે હવે સરપંચ ગેરમાન્ય ઠરે એવી શક્યતા દેખાઈ રહી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં કુંવારડા ગ્રામ પંચાયત આવેલું છે, અને આ ગ્રામ પંચાયતમાં 2021માં ચૂંટણી યોજાઈ હતી, જેમાં સરપંચ તરીકે ઈશ્વરભાઈ ગજ્જર સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ સરપંચ અને તલાટી ગ્રામ પંચાયતની બોડીને વિશ્વાસમાં લીધા વગર કામો કરી રહ્યા હતા. જે કામો અગાઉ થઈ ગયા હતા તે કામોના બિલ ફરી મૂકી અને નાણાંની ઉચાપત કરી હતી, અને ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા આ ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા, જેના સરપંચ અને તલાટી દ્વારા કોઈ યોગ્ય ખુલાસો ન કરવામાં આવતા ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા સરપંચ વિરુદ્ધ 18/12/2023ના રોજ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જે બાબતે વિસ્તરણ અધિકારીની ઉપસ્થિતિમાં ખાસ ગ્રામ પંચાયતના સભ્યોની સભા રાખવામાં આવી હતી, જેમાં સરપંચ અને નવા ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા.
8 ગ્રામ પંચાયતના સભ્યોએ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તમાં ટેકો જાહેર કર્યો હતો. વિસ્તરણ અધિકારી દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પાસ કરવામાં આવી હતી. અમે તારીખ 18/12/2023ના રોજ કુવાંડા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા સરપંચશ્રી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. એ અમારો આક્ષેપ હતો કે અમને વિશ્વાસમાં લીધા વગર કામો કરતા હતા, તેના અમે પુરાવા પણ રજૂ કર્યા છે. અમે આજ રોજ વિસ્તરણ અધિકારીની હાજરીમાં ખાસ સભા બોલાવવામાં આવી હતી, જેમાં પંચાયતના 9 સભ્યો હતા, જેમાંથી 8 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તને ટેકો જાહેર કર્યો હતો અને બહુમત પસાર કર્યો હતો. અંતે અસત્ય પર સત્યનો વિજય થયો છે. આજે કુવાંડા ગ્રામ પંચાયતની સામાન્ય સભા જે તાલુકા વિકાસ અધિકારીના આદેશથી રાખવામાં આવેલ અને એમાં સરપંચશ્રી સામે ટોટલ 9 સભ્ય હાજર હતા. એમાંથી 8 સભ્યોએ હાથ ઊંચો કરીને એમને મત આપ્યા છે. એટલે 2/3 બહુમતી અવિશ્વાસની પસાર કરવામાં આવી છે. હવે આગામી સમયમાં અમે આજે જે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે એનો અમે જિલ્લા વિકાસ અધિકારી સુરતને અમે એનો રિપોર્ટ કરીશું અને ત્યાંથી ડેપ્યુટી સરપંચને ચાર્જ આપવા માટેનો હુકમ થશે એટલે અમે ચાર્જ આપી દઈશું. અને નિયમ પ્રમાણે કે સરપંચની જગ્યા ખાલી પડે તો 6 મહિનાની અંદર ઇલેક્શન કરવાની જોગવાઈ છે. સમગ્ર પ્રકરણમાં વિસ્તૃત સુનાવણી થયા બાદ સરપંચ અને તલાટી બંને તેઓ પર લગાવાયેલા આરોપોનો યોગ્ય ખુલાસો આપી નહીં શકતા અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થઈ જતા હવે સરપંચને અયોગ્ય માનીને તેના હોદ્દા પરથી દૂર કરવા સહિત ગેરરીતિ આચરીને જે પણ રકમનું કૌભાંડ કરવામાં આવ્યું હશે તે રકમની રિકવરી સહિત કાનૂની રાહે પણ પગલાં ભરવામાં આવશે તેવી લોકચર્ચા એ જોર પકડ્યું છે. તો હવે સુરત જિલ્લાના કામરેજ ખાતે ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ક્વોરી એસોસિએશન, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, હોટેલ એસોસિએશન, આરટીઓ, જીએસઆરટીસી તેમજ ટ્રાફિક સપ્તાહ અંતર્ગત એક બેઠકનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રીય રોડ સેફટી મહિના હેઠળ જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ આયોજિત રાષ્ટ્રીય રોડ સેફટી મહિનાની શરૂઆત થઈ છે, જેના ભાગરૂપે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા વિવિધ પ્રકારના આયોજનો કરાયા છે. જેના ભાગરૂપે આજે કામરેજના ઉમા મંગલ હોલ ખાતે એક અગત્યની બેઠક મળી હતી. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય રોડ સેફટી મહિનાની ઉજવણીના ભાગરૂપે બેઠક મળી હતી, જેમાં સુરત જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ક્વોરી એસોસિએશન, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, નેશનલ હાઈવેના અધિકારીઓ, આરટીઓ અધિકારીઓ, એસટી નિગમના અધિકારીઓ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન માંગરોળ દ્વારા ટ્રાફિક અને રોડ બાબતે રજૂઆત કરવામાં આવી હતી, જ્યારે કામરેજના માજી સરપંચ મનીષ આહિર દ્વારા તાપી બ્રિજ પર જે પ્લેટ મૂકવામાં આવી છે તેના કારણે વધુ પડતો ટ્રાફિક ધીમો ચાલે છે, એ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર જે જગ્યા પર અંડરપાસ અને ફૂટ બ્રિજની જરૂર હોય ત્યાં ફૂટ બ્રિજ બનાવવાની એન્જિનિયરિંગ દ્વારા ડ્રોઈંગ કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં આ પ્રોજેક્ટને વહીવટી મંજૂરી આપી કામ શરૂ કરવામાં આવશે. હાલ NHAI દ્વારા 5 જેટલા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં આ પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવશે. પલસાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા રજૂ કરાઈ હતી કે વાહન ચાલકો બેફામ રીતે રોંગ સાઈડ વાહન હંકારતા હોય છે, જેના કારણે અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા થતી હોય છે, જે સત્વરે નિકાલ કરવામાં આવે એવી રજૂઆત કરાઈ હતી. માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ગૃહમંત્રી શ્રી અને ડીજીપી સાહેબની પ્રેરણાથી જે 3 વાત અમારી ઇનિશિયેટિવ અત્યારે ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યું છે, જેમાં લોકોની રજૂઆત સાંભળવાની અને પોલીસ તરફથી જે વાત પ્રસ્તુત કરવાની છે એમાં એક સારો સંવાદ સાધવાના હેતુસર રાષ્ટ્રીય રોડ સેફટી મહિનાની અત્યારે જે બધી અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે, અહીં નેશનલ હાઈવે ઓથોરિટી, R&B, RTO, સુરત રૂરલ ટ્રાફિક પોલીસ, ઇન્ડસ્ટ્રી એસોસિએશન, ક્વોરી એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ડ્રાઈવર ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ છે. જિલ્લા પોલીસ વડા દ્વારા ટ્રક એસોસિએશન અને ઉપસ્થિત ડ્રાઈવરોને પણ ટ્રાફિક અવેરનેસ બાબતે સૂચના આપવામાં આવી હતી અને અકસ્માત ઓછા થાય અને ઈંધણની બચત થાય જે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માર્ગ સલામતીને લઈને સુરત જિલ્લામાં આવેલા તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશન, હોટેલ એસોસિએશન, ક્વોરી એસોસિએશન, ઔદ્યોગિક એકમ, સુગર ફેક્ટરીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
તો સુરતમાં આવેલી જીઆઈડીસી એથર કંપનીમાં 29 નવેમ્બર 2023ના રોજ ટેન્ક બ્લાસ્ટની ઘટના બની હતી. આ ઘટનામાં 6 લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. ઘાયલ થયેલા કર્મચારીઓમાંથી એક કારીગર નરેન્દ્ર પાઠકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અત્યાર સુધી બ્લાસ્ટના કારણે કુલ 10 લોકોના મોત નીપજ્યા છે. ગત વર્ષ 29 નવેમ્બર 2023 સુરતની સચિન જીઆઈડીસીમાં આવેલા એથર કેમિકલ કંપનીમાં વિકરાળ આગ લાગી હતી. પ્રાથમિક વિગતો મુજબ સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. આ ઘટનામાં 27 થી વધુ લોકો દાઝી ગયેલા હતા. દરમિયાન રાત્રે 2:24 સુરત ફાયર બ્રિગેડને જાણ કરતા 5 સ્ટેશનની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. સચિન જીઆઈડીસી પોલીસે આ મામલે તપાસ પણ શરૂ કરી હતી. આ ઘટના દરમિયાન 7 કર્મચારીઓ ગુમ થયા હતા. જોકે કંપનીના સંચાલકો પોલીસે કર્મચારીઓ ગુમ થયા હોવાની વાતને છુપાવી હોવાનું પણ સામે આવ્યું હતું. જ્યારે મોડી રાત્રે કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન 7 કર્મચારીના મૃતદેહ મળ્યા હતા. આ સાથે આ આગની ઘટનામાં 27 કર્મચારી દાઝ્યા હોવાનું જાણ થયું હતું. ઇજાગ્રસ્ત લોકોને તરત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 3 લોકોનું સારવાર દરમિયાન મોત થયું હતું. એ જ ઇજાગ્રસ્ત કર્મચારીઓમાંથી આજે નરેન્દ્ર પાઠક નામના કારીગરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બ્લાસ્ટના કારણે અત્યાર સુધી કુલ 10 લોકોના મોત નીપજ્યા છે. ત્યારે હજી સુધી પોલીસ તપાસ કરી જવાબદારો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં નથી, તેમ અન્ય સંબંધિત વિભાગો દ્વારા પણ કોઈ કામગીરી કરવામાં નથી આવી, જે એક સૌથી મોટો પ્રશ્ન હાલ સમગ્ર શહેરમાં ચર્ચાઈ રહ્યો છે. અને કોઈ પગલાં લેવાશે કે કેમ એ પણ લોકોને શંકા ઉપજાવી રહેલો પ્રશ્ન ઊભો થયો છે. સુરતના ભેસ્તાન આવાસમાં એક બાળકના મોત બાદ ઉધનામાં વધુ એક બાળકનું મોત નીપજ્યું છે. ઉધના વિસ્તારમાં 13 મહિનાના બાળકને માતાએ રાત્રે દૂધ પીવડાવીને સુવડાવ્યો હતો. બાદમાં સવારે માતાએ બાળકને ઉઠાડતા તે ઉઠ્યો ન હતો, જેથી બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં બાળકને મૃત જાહેર કરાતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઉધના વિસ્તારમાં દેવીદાસ વડવી પરિવાર સાથે રહે છે. દેવીદાસની પત્નીએ 13 મહિના પહેલા એકના એક દીકરા ઓમને જન્મ આપ્યો હતો. 3-4 દિવસથી ઓમને તાવ સહિતની થોડીક બીમારી હતી. જોકે તેને હોસ્પિટલમાંથી દવા લઈ આવતા સારું થઈ ગયું હતું. ગત રાત્રે માતાએ ઓમને દૂધ પીવડાવ્યું હતું અને ત્યારબાદ તેને સુવડાવી દીધો હતો. સવારે જ્યારે માતા ઉઠી તો દીકરાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઓમ ઉઠ્યો ન હતો, જેથી પતિ સહિતના પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ પિતા દીકરાને લઈને સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસીને ઓમને મૃત જાહેર કર્યો હતો. એકના એક દીકરાના અચાનક મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે સુરતના ભેસ્તાન આવાસમાં 6 દિવસ પહેલા પણ એક 3 મહિનાનું બાળક રાત્રે માતાએ દૂધ પીવડાવ્યા બાદ સવારે ઉઠ્યો ન હતો અને મોતને ભેટ્યો હતો. સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર બાળકની શ્વાસ નળીમાં દૂધ જતું રહેતા મોત થયું હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે વધુ એક બાળકનું મોત થયું છે. બાળકના મોતનું હાલ તો સાચું કારણ સામે આવ્યું નથી, જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બાળકના મોતનું સાચું કારણ સામે આવશે. સુરત સચિન પલસાણા હજીરા હાઈવે ઉપર આવેલા વાંજ બ્રિજ નજીકથી સચિન પોલીસે કેમિકલથી બનાવાયેલા બાયોડીઝલ જેવા ભળતા ઈંધણ ભરેલા ટેન્કરને ઝડપી પાડી 18,000 લીટર બાયોડીઝલ પકડી પાડ્યું હતું. પોલીસે 2 ઇસમો સહિત 43,35,000ના મુદ્દામાલ કબજે કર્યું છે. સાથે જ પ્રતિબંધિત બાયોડીઝલ ક્યાંથી ક્યાં લઈ જવાતું હતું અને કોણ તેનો માલિક છે તે સહિતની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સચિન પલસાણા હજીરા હાઈવે વાંજ બ્રિજ નજીક ટેન્કરમાં ગેરકાયદેસર રીતે કેમિકલથી બનાવેલા બાયોડીઝલ જેવું ભળતું ઈંધણનું ફ્યુલ લાવીને ઠલવાઈ રહ્યું હોવાની બાતમી બાદ વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસ રેડ કરી એક ઇસમ કિશોર અનિલ યાદવને ઝડપી પાડવામાં આવ્યો હતો. ઈંધણનું નિરીક્ષણ કરવા તથા જરૂરી નમૂના મેળવવા માટે FSL અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. પરીક્ષણ દરમિયાન બાયોડીઝલ જેવું ભળતું ઈંધણ મંગાવનાર આશિષ કુમાર જગદીશભાઈ પટેલ આવી જતા પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા ઈસમો પાસેથી બાયોડીઝલ જેવું ભળતું ઈંધણ 18,000 લીટર, જે પૈકી 1 લીટરની કિંમત 90 લેખે કિંમત 16,20,000, ટેન્કરની કિંમત 12 લાખ અને બ્રેઝા કારની કિંમત 6 લાખ તથા બંને ઈસમો પાસેથી મળી આવેલા અલગ અલગ કંપનીના 2 મોબાઈલ ફોનની કિંમત 15,000 મળી કુલે રૂપિયા 34,35,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી
આગળની તપાસ હાથ ધરી છે. આલ્ફા હોટલથી આગળ હાઈવે પાસે વિકાસ સ્ટીલની બાજુમાં એક ટેન્કરમાં બાયોડીઝલ જેવું ભળતું અને વાહનોમાં ઈંધણ તરીકે ઉપયોગમાં લેવાતું હોય એવો બાયોડીઝલ ટાઈપનું પ્રવાહી ભરેલ એક ટેન્કર પડેલું છે. એ બાબતની હકીકત મળતા અમો તથા સચિન પીઆઈ અને સ્ટાફના માણસો અને પંચો સાથે ત્યાં ખાતરી કરતા એક બાયોડીઝલ જેવું ઈંધણમાં વપરાય તેવા પ્રવાહી સાથેનું ટેન્કર મળી આવેલું અને તેમાંથી આશરે 18,000 લીટર જેટલું આ પ્રકારનું ઈંધણયુક્ત પ્રવાહી મળેલું. આ બાબતે એફએસએલને સ્થળ પર બોલાવવામાં આવેલી અને જરૂરી કાર્યવાહી કરી સ્થળ પરથી 2 ઈસમો એમના ટેન્કરના ડ્રાઈવર કિશોરભાઈ અને આશીષભાઈને આ ગુનાના ધરપકડ કરવામાં આવેલી છે. આરોપીઓ કિશોર અનિલ યાદવ તથા આશીષ કુમાર જગદીશભાઈ પટેલની ધરપકડ કરાઈ છે, જ્યારે આરોપી જબલકુમાર કનુભાઈ પટેલ, પિયુષ પટેલ અને JNK પેટ્રોજેલ્સ પ્રાઇવેટ લિમિટેડ સેલવાસના અધિકૃત અને જવાબદાર ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આવનાર 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે, જેની ફાઇનલ તૈયારી ચાલી રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું કે 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી દેશના મંદિરોની સાફ સફાઈ કરવામાં આવે અને આખા દેશમાં નેતા, મંત્રીઓ, હોદ્દેદારો પોતાના વિસ્તારના મંદિરોની સાફ સફાઈ અભિયાનમાં જોડાયા છે. ત્યારે ઓલપાડ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ નીતાબેન પટેલ, સુરત જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ કિરીટ પટેલ, ખંડુભાઈ પરમાર સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક આહવાન કરે અને આખો દેશ એનું પાલન કરે, ત્યારે હાલમાં અયોધ્યા ખાતે ભગવાન રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાનો છે. ત્યારે દેશના તમામ રામ મંદિર સહિત ઐતિહાસિક અને પ્રાચીન મંદિરોની સાફ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે ઓલપાડ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ નીતાબેન પટેલ, કિરીટ પટેલ, ખંડુભાઈ પરમાર સહિત ગ્રામજનો સિયાદલા ગામે આવેલા બળિયાદેવ મંદિરની સાફ સફાઈમાં જોડાયા હતા અને લોકોને અપીલ પણ કરી હતી કે પોતાના ગામને પણ સ્વચ્છ રાખો અને સ્વચ્છતા અભિયાનમાં જોડાવો. મારું નામ નીતા પટેલ, તાલુકા ઓલપાડ પ્રમુખ. આજે આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે તીર્થધામોમાં સ્વચ્છતાનું આહ્વાન કર્યું છે તે 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી દરેક તીર્થધામો, મંદિરો જેવા કે કોઈ બી હોય તેમાં આપણે સ્વચ્છતા રાખવાની છે. અમે મુરત ગામથી શરૂઆત કરી હતી, પછી કરમલાને આજે સિયાદલા ગામમાં આજે અમે આવ્યા. દરેક ગામોમાં આજે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને દિવસે ઉત્સવ મનાવવો જોઈએ ને દરેક તીર્થધામમાં સ્વચ્છતા રાખવી જોઈએ, તોરણ, રંગોળી બધું કરવું જોઈએ. જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર વિશ્વમાં એક યશસ્વી વડાપ્રધાન તરીકે સાબિત થયા છે અને એમણે જે રીતે ગાંધીજીએ અપનાવેલા માર્ગ પર, સ્વચ્છતાના માર્ગ ઉપર સમગ્ર દેશને સ્વચ્છ કરવાનું અભિયાન આરંભ્યું છે, એ અંતર્ગત આ ચાલુ વર્ષે સુરત સિટી પણ સમગ્ર દેશમાં સ્વચ્છતામાં નંબર 1 બન્યું છે અને એ જ આગળની પરંપરામાં ઓલપાડ તાલુકા પંચાયત પણ એ પરંપરાને આગળ વધારે સમગ્ર તાલુકો સ્વચ્છ બને એ દિશામાં મુહિમ આદરી છે. વડાપ્રધાનની અપીલ બાદ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર મંદિરોની સફાઈ કરવાનું અભિયાન ચલાવી રહ્યું છે. ત્યારે જ્યાં શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં નાના મોટા તમામ પ્રકારના મંદિરોમાં સાફ સફાઈ કરવા સ્થાનિક નેતાઓ સહિત કાર્યકર્તા ઉમટી રહ્યા છે અને સંકલ્પ કરી રહ્યા છે કે તેઓ હંમેશા પોતાના વિસ્તારમાં સ્વચ્છતા અંગે જાગૃત રહેશે અને લોકોને પણ સ્વચ્છ રાખવા પ્રત્યે જાગૃત કરવા માટે પ્રયાસ કરશે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.